सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः अस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः। आशा पाशशतैः बद्धाः। आम आसुरी वृत्तिना असुरों वर्णन करे છે ભગવાન કે સેંકડો આશાઓ રૂપી પાશથી ગાયાથી દોરડાથી બંધાયેલા અને તેને કારણે કામ ક્રોધ પરાયણા અને લોભ આશા પૂરી થાય તો લોભને જન્મ આપે, ખુદને સાથે ક્રોધને જન્મ આપે
આમ કામ ક્રોધ લોભ જ એમનું પારાયણ છે. એમાં જ રત ઈહંતે કામ ભોગાર્થમ, કે કામનાનો અંત નથી, માટે કામ અથવા કામ્ય વિષયની ભોગની ઈચ્છા તો તૃષ્ણા તો એવી એવી જ રહે છે. એક સમય એવો આવે જ્યારે ન્યાયના માર્ગે પોતાની ઈચ્છા પૂરી ન કરી શકાય તો અન્યાયના અર્થસંચયાન, અન્યાયના માર્ગથી અધર્મના માર્ગથી પણ અર્થનો સંચય કરશે, જેથી પોતાની ઈચ્છાઓ પૂરી થાય. અને સતત એમના મનમાં આ પ્રકારના સંકલ્પો, આવી ગણતરીઓ ચાલ્યા કરતી હોય. ઇતિ મધ્યમાં લબ્ધમ, આજે મને આટલું પ્રાપ્ત થયું. ઇમમ પ્રાપ્શે મનોરથમ, હવે આ મનોરથનું સિદ્ધ કરીશ. ઇદમ અસ્તિ, આ મારી પાસે છે. ઇદમ ભવિષ્યથી, અને વળી પાછું આ વધારે ધન મને પ્રાપ્ત થશે. બસ આ પ્રકારની ગણતરી. નાનું બાળક હોય અને પેલી જેવી રીતે લખોટીઓ ગણ્યા કરે રોજ રાત્રે, તેવી રીતે રોજ ગણતરી કરે. શું મળ્યું, શું ના મળ્યું, કેટલું મળ્યું, કેટલું મેળવીશ. અહીંની કામના બતાવે. કામ ક્રોધ પરાયણ, ક્રોધ પણ બહુ છે. અસૌ મયા હતા શત્રુ, આ શત્રુનો આજે મેં નાશ કરી નાખ્યો. હનિષ્યે ચ પરાનપી, અને બીજા પણ લોકોનો હું નાશ કરી નાખીશ. ઈશ્વરો હમ, હું ઈશ્વર છું, સત્તાશાળી છું. હમ ભોગી, કોઈ પ્રકારનો ભોગ કરવા માટે શક્તિમાન છું. સિદ્ધોહમ, પુત્ર સિદ્ધ વગેરે, પુત્ર સંપત્તિથી સિદ્ધ છું, સફળ છું, બળવાન છું, સુખી છું. આઢ્યોસ્મી, હું ધનાઢ્ય છું, ધન સંપન્ન છું. અભિજાનવસ્મી, તો અભિજાનવાનમસ્મી. અભિજાનવાનનો અર્થ કર્યો કે ભાઈ હું તો ખૂબ વૈદિક વિદ્વત્તા ધરાવું છું, અથવા ઉચ્ચ કુળમાં જન્મેલો છું. કોઈ નોસ્ય સદસ્યો આ દુનિયામાં મારા સમાન છે કોણ? એટલે કારણ કે આ જ વસ્તુ માત્ર સંતોષનું કારણ છે. માણસે જીવનમાં સંતોષ માટે આ પ્રકારના સ્થૂળ જે વિષયો છે એથી વધારે કંઈક પણ સિદ્ધ ના કર્યું હોય. કોઈક સૂક્ષ્મ વસ્તુ જીવનમાં એણે વિકસાવી જ નથી. કોઈક સૂક્ષ્મ વસ્તુનો આનંદ લઈ શકે, એ સંગીતનો આનંદ લઈ શકે, કુદરતનો આનંદ લઈ શકે, સાહિત્યનો આનંદ. જેમ જેમ તમારું મન આ ભોગ્ય વિશે રસ બનતું જાય તેમ તેમ એની સંવેદનશીલતા ઓછી થઈ જાય. અને આ બધી વસ્તુઓ જે સંવેદનશીલતાની અપેક્ષા રાખે છે, સાહિત્ય, સંગીત, કળા, બધી એવી અપેક્ષા રાખે છે, તો મને સૂક્ષ્મ આનંદ પ્રાપ્ત કરે એ તો છે નહીં. અને જેમ જેમ સ્થૂળ વિષયનો ભોગ પ્રવર્તમાન થતો જાય તેમ સ્થૂળ વિષયનું ચિંતન પ્રવર્તમાન થતું જાય, તો મન ધીમે ધીમે સ્થૂળ બનતું જાય અને સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કે એનો આનંદ મેળવવાની ક્ષમતા ગુમાવતું જાય. કામ ક્રોધ મોહ પરાયણા, વળી પાછો એમનામાં મદ પણ હોય, દંભ પણ હોય. વક્ષે દાસ્યામી મોદિષ્ય, આ પ્રકારનું યજ્ઞ કરીશ, અવદાન આપીશ, હું આનંદ લઈશ. એથી અજ્ઞાન મોહિતા, આ પ્રકાર અવિવેકથી મન મોહિત થઈ ગયું છે. એ આ પ્રકારના સંકલ્પો કર્યા કરે છે. આગળ કહે છે એવમ કામ સંકલ્પ વિવિધ ભાવ આપન્નાનામ કામ પરિણામ તત્પ્રવૃત્તિ ફલમાહ. આ પ્રકારે કામ સંકલ્પ વિવિધ પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થયેલા જાત જાતની કામનાઓ, ભિન્ન ભિન્ન સંકલ્પો, આ કર્યું, આ કરીશ વગેરે. અને તેથી આવી રીતની વિવિધતાને પ્રાપ્ત થયેલા આ મૂળ લોકો જે છે કામ પરાણામ, માત્ર એમનું મન કામ ક્રોધ લોભથી જ પ્રવર્તમાન છે, વ્યાપ્ય છે, પ્રવર્તમાન છે, પ્રચલિત. તેથી એનાથી જે લોકો માત્ર પ્રેરાયેલા છે, તત્પ્રવૃત્તિ, તો આ પ્રકારની પ્રવૃત્તિનું ફળ શું મળે? તો 16મા શ્લોકમાં ભગવાન આવા લોકોની જે કામનાઓ છે, સંકલ્પ છે, એની પ્રકારે પ્રવૃત્ત થયેલા એવી કામ અને સંકલ્પથી પ્રેરાયેલી પ્રવૃત્તિનું ફળ શું મળે એની વાત કરે છે.
अनेकचित्त विभ्रांताः मोहजाल समावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च। अनेक चित्त विभ्रांताः, આ પ્રકારના અનેક ચિત્તના વિકારોથી ભ્રાંત થયેલા. તો ઇદ મધ્યમયા લબ્ધમ, આ મન મળ્યું, આ મનોરથ સિદ્ધ કરીશ, આટલું મારી પાસે છે, આટલો વધારે મેળવીશ, આને પૂરો કર્યો, પેલાને જોઈ લઈશ. આ પ્રકારે જ જ્યારે મનમાં ચાલ્યા કરતું હોય, અનેક વિધે ચિત્ત વિકાર વિભ્રાંતા, આ પ્રકારના કામ, ક્રોધ, લોભ, દ્વેષ, દ્રોહથી પ્રેરાવતા અનેક પ્રકારના ચિત્તના સંકલ્પો, વિકારો, વિચારો ચાલ્યા જ કરતા હોય. અને તેથી એ જીવનની વાસ્તવિકતામાં જીવતા નથી, પોતાની કલ્પનાના જગતમાં જીવે છે. વિભ્રાંતા, આ પ્રકારે અનેક ભ્રમિત થયેલા. ભ્રમ કોને કહેવાય? જે નથી જોવું અને છે ન જોવું. તો જે વસ્તુ નથી એનું મન કલ્પના કર્યા કરે છે, અને પોતે શું કરી રહ્યા છે? અન્યાયના અર્થ સંચયાન, કેવા અધર્મ માર્ગથી અર્થનો, વિષયોનો સંચય કરી રહ્યા છે, અને એને કારણે લોકોને કેટલી ઈજા કરવી પડે છે. ધર્મનો ભોગ આપે, હવે ધર્મ પાલન કરનાર લોકોને વચમાં આવે એટલે એમનો પણ સાથે સંઘર્ષ થાય. આમ હિંસાત્મક જીવન બની જાય. મને પણ હિંસાત્મક અનેક પ્રકારના સંકલ્પો જન્મતા જાય. અનેક ચિત્ત વિભ્રાંતા, આ પ્રકારે ચિત્ત એટલે ચિત્તના વિકારોથી ભ્રાંત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત થયેલા. મોહ જાળ સમાવૃતા, એટલે ભ્રમ અનેક પ્રકારનો છે. જીવનમાં જે નથી એની જ કલ્પનાઓ કર્યા કરવી, એવી અનેક પ્રકારની હોય. એક કલ્પના વળી બીજી કલ્પનાને સ્થાન આપે, બીજી કલ્પના જન્માવે. મોહ જાળ સમાવૃતા, મોહરૂપી જાળથી સારી રીતે આવૃત થયેલા, ઢંકાયેલા. કે છે મોહ કોને કહેવાય? સદ અસદ અવિવેક, વિવેક અભાવ. સારું નરસું, સાચું ખોટું, ધર્મ અધર્મ, આ પ્રકારનો વિવેક માણસમાં હોવો જોઈએ. આ મનુષ્યની જરૂરિયાત છે કે ના વિવેક હોય. પ્રત્યેક ક્ષણે મનુષ્યએ પસંદગી કરવાની હોય છે. ભગવાને એવી બુદ્ધિ પણ આપી છે, એવું જીવન પણ આપ્યું છે. પ્રત્યેક ક્ષણે આપણે શું કરવું એ પસંદ કરવાનું જ હોય. આપણે જો સાવધાનીપૂર્વક આ પસંદ ન કરીએ તો આપણી વાસનાઓ છે કે આપણા સંસ્કારો છે, એ જૂની ટેવો છે, એ પોતે પસંદ કરીને આપણી સાથે વ્યવહાર કરાવડાવશે. અને મોટે ભાગે એવો જ વ્યવહાર થતો હોય છે. અંદર રાગ દ્વેષ છે અને પરવશ બનાવીને એની પાસે કર્મ કરાવતા હોય છે. એટલે આપણે જો આ આપણા જીવનની દોર આપણા હાથમાં ન લઈએ, લગામ હાથમાં ન લઈએ, વિવેક બુદ્ધિ લગામ હાથમાં ન લે, તો પછી આ વાસનાઓ છે, રાગ દ્વેષ છે, એ જ જીવનનું સંચાલન કરવાના છે. અંતેથી અવિવેક, જ્યાં ધર્મની પસંદગી કરવાની હોય એ વિવેક ના હોય કે એને ધર્મ કહેવાય ને અધર્મ કહેવાય, આપણું હિત કરનારું છે, અહિત કરનારું છે, આ પ્રકારની પણ સૌજ ના હોય. એને કારણે ભ્રમ તો છે જ. એને કારણે જે આપણું અહિત કરનારું છે એને હિત કરનારું લાગે. આ જ લાગનો છે, આ જ કરાવ્યું છે, આ જ મારે કરવું જોઈએ. આમ ખરેખર જે પોતાને નુકસાન કરનારું છે એવું લાગે કદાચ કે ભાઈ ટૂંક સમયની અંદર
આપણે ફાયદો દેખાતો હોય, આગળ કહ્યું તે પ્રકારે, પણ દીર્ઘકાલીન જે નુકસાન છે એ તો એમની સમજમાં આવે જ નહીં. અને માટે જે તાત્કાલિક લાભ મળતો હોય, તાત્કાલિક સુખ મળતું હોય, તાત્કાલિક ભોગ મળતો એ પસંદગી કર્યા જ કરે. કોઈ ધીરજ તો હોય નહીં, આવું લાંબુ વિચારવાની ક્ષમતા ના હોય, અને તે હંમેશા ખોટી જ પસંદગી કર્યા કરતા હોય. ખોટી એટલે કે છેવટે પોતાનું નુકસાન કરનારી. મોહ અસદ વિવેક અભાવ સૈવ જાલમ, એ જા છે કે છે માછલીઓને પકડવા માટે જેમ જા હોય તેવી રીતે અવિવેક રૂપી જા છે. મોહ જાળ સમાવૃતા, અવિવેક એટલે ખોટી પસંદગી એ જે જા છે જેમાં લોકો ફસાયેલા છે. સમાવૃતા સારી રીતે ફસાયેલા, અર્થાત જીવન છે અવિવેકપૂર્વકનું હોય. પ્રસક્તા કામભોગેશુ, વિષય સેવાયામ એવા પ્રસક્તા, માત્ર કામભોગ કામ્ય વિષયનો ભોગ કરવો એમાં જ એ લોકો રત છે. એટલે ઇન્દ્રિયના વિષયો હોય, અહંકારના વિષયો, બધા ભિન્ન ભિન્ન વિષયો છે. એક પછી એક વિષયો આકર્ષતા જાય અને એના ભોગમાં એ લોકો રત હોય. એથી બીજું કંઈ જીવન જાણતા પણ નથી. પ્રસક્તા પ્રકાશેણ સક્તા પરિનિષ્ઠિતા ન ક્વચિત સધર્મે, આમ ભોગની અંદર રત છે, ધર્મમાં નહીં. એ દ્વારા પોતાનું નુકસાન કરવામાં રત છે. હા, ભોગ એટલે પછી તો ઘણી બધી કુટેવો પણ હોય, ઘણા વ્યસનો પણ હોય, અને અમુક વ્યસન તો છે, પણ આ માત્ર વિષયના ભોગ પણ વ્યસન જ છે. કારણ કે એ ભોગનો અંત જ નથી આવતો. જેમ જેમ ભોગ ભોગવાતો જાય તેમ તૃષ્ણા વધતી જાય અને માણસ પરવશ થતો જ જાય. પછી આ બધા વ્યસનો પણ આવે એમાં કે એવું શંકા નથી, પણ વિષય પરવશતા એ વ્યસનનું એક ચિહ્ન છે. એટલે પોતાની સ્વતંત્રતાથી નહીં, આ મનની વૃત્તિઓના કારણે આમાં નામ જ રત હોય. આમ સતત પોતાનું નુકસાન જ કરનારા હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ માનસિક રીતે પણ માનસિક શાંતિ વગેરે નુકસાન જ કરનારા હોય. પતંતી નરકે અશુચૌ નરકે પતંતી, પરિણામે લોકો નરકમાં પતન થાય છે, નરકને પામે છે. કેવું અશુચૌ, અપવિત્ર નરકમાં. નરક પર જાત જાતના છે બધા, બહુ અનેક પ્રકારના નરક, 22 પ્રકારના નરકનું વર્ણન આવે છે પુરાણમાં. એમાં જે અત્યંત અપવિત્ર નરક, અપવિત્ર એટલે કહ્યું શ્લેષમાં પૂય હૃદય રૂપત્વાત, કફ હોય, પછી પરુ આવી જાતના બધા એવા તળાવમાં એમને ડૂબકા મારવામાં આવે, એવું જાત જાતનું વર્ણન આવતું. હવે રવ રવા અનેક પ્રકારના નરક, રવ રવું ખરાબ નરક છે, એ બધામાં એ લોકોનું પતન થાય છે. ભાઈ એવું કેમ તમે કહો છો? ભાઈ એમાં ઘણા લોકો યજ્ઞ આગાદી કરતા જણાય છે. તેષામપી બ્રાહ્મણત્વેન શ્રુતાધ્યાપન સંભવાત, આ બધા અસુરો બધા જ વર્ણના હોય, બ્રાહ્મણો પણ હોય. તો બ્રાહ્મણત્વેન, તમે જેને અસુર કહો છો તો બ્રાહ્મણ છે. શ્રુત અધ્યયન અધ્યાપન સંભવાત, બ્રાહ્મણોને કારણે અધ્યયન, વેદનું અધ્યયન કરવું, અધ્યાપન શીખવું, શીખવાડવું, આ પ્રકારની યોગ્યતા, ક્ષમતા, અધિકાર ધરાવનારા છે, એવી સંભાવના છે. વેદોક્ત કર્મ અનુષ્ઠાન સંભવાત છે, બ્રાહ્મણ હોવાને કારણે વેદોનું અધ્યયન કરી શકે, અધ્યાપન કરી શકે, વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું કર્મ યજ્ઞ આગાદી કરી શકે, અને તો પછી એ લોકો પુણ્યનો સંચય કરી શકે. શા માટે કહો છો આપ કે તો નરકમાં એનું પતન થવાનું છે? કથમ એ તેષામ વૈદિકાનામ, આમ વૈદિક લોકો છે, વૈદિક અર્થાત
વેદનું અધ્યયન કરનારા વગેરે એવા વૈદિક લોકો છે, વેદના કર્મકાંડ કરનારા, એમને અશુચિ નરકપાત હતી. તો આવી રીતે હોય, જે બ્રાહ્મણો હોય અને આવું યજ્ઞ યાગાદી કરી શકવાની સંભાવના ધરાવતા હોય, એ લોકોને અપવિત્ર નરકમાં પતન થાય એવું કેમ કહેવામાં આવે છે? તો કે માત્ર તમે આ વસ્તુ કરતા હો અને એટલે એનો લાભ મળે એવો નથી. દરેક વસ્તુ કરવાની એક પદ્ધતિ છે કે છે ના, કે એવું કરવા કરતાં જણાતા હોવા છતાં પણ આ બધા કર્મનો લાભ મળતો નથી. શ્રદ્ધયા અગ્નિ સમિધ્યતે ઇતિ. અગ્નિનું સંવિધાન કરવામાં આવે તો પણ શ્રદ્ધાપૂર્વક ના થાય તો અર્થ નથી રહેતો. એટલે જેવી રીતે દક્ષ પ્રજાપતિનો આખો યાગ શ્રદ્ધા ન હોવાને કારણે એ ભયંકર તો કે નાશમાં પરિણમ્યો. યુવાએ દક્ષમ ગાર્ગી અભિજીત્વાસ્માન લોકે જુહોતિ. હે ગાર્ગી, આ લોકની અંદર પણ આ તત્વને જાણ્યા વગર જે લોકો યજ્ઞ આદિ કરે છે એમને કંઈ કોઈ ફળ મળતું નથી સ્થાયી. ઇત્યાદિ સુતિક્ત લક્ષણ અભાવાદ. ટૂંકમાં શ્રુતિમાં આવા લક્ષણ ગયા કે આપણે અગ્નિ આધાન કરીએ, યજ્ઞ યાગાદી શ્રદ્ધાપૂર્વક થવું જોઈએ, જ્ઞાનપૂર્વક થવું જોઈએ. એ ન હોય તો એ પ્રકારના વૈદિક કર્મ કરવા છતાં પણ એ પોતાનું ફળ આપતા નથી. તૈહિ અવિધિના ક્રિયમાણ યજ્ઞ જ્ઞાન આભાસય યજ્ઞ આભાસય ઈશ્વર ન પ્રિયતે. યજ્ઞ કરતા જાય ભાઈ, યજ્ઞનો આભાસ માત્ર ચેષ્ટા છે, એની પાછળ જે શ્રદ્ધા ભક્તિ હોવી જોઈએ છે નહીં. કશું કર્મ કરવા માટે જે તકેદારી લેવી પડે, યજ્ઞ આદિ કરવા માટે પણ જે પ્રકારની શ્રદ્ધા હોવી જોઈએ, જે પંડિતો હોય, બ્રાહ્મણો હોય, ઋત્વિજો હોય, એ બધાનું કેવું સન્માન, આ બધી વસ્તુઓ એ કશું હોય નહીં એમના, કારણ કે એમને એમાં કોઈ રસ નથી ને એમાં એમને કોઈ એવી લાગણી જ નથી. આપણને ઘણું માર્ગદર્શન આપવામાં આવ્યું હોય પણ આપણે કઈ વસ્તુ ક્યારેક આપણી લાગણી જોડાય ત્યારે યાંત્રિક રીતે થાય, થોડો વખત થાય પછી છૂટી જાય. તેથી માત્ર આપણે જાણકાર છીએ છતાં પણ જો અંદરની લાગણી ન હોય તો એ કર્મ માત્ર યાંત્રિક કર્મ નહીં રહે. એ કર્મ ઈશ્વરને પ્રસન્ન કરનારું ના રહે. ભગવાન કે આ તો ખાલી દેખાવા જ કરી રહ્યો છે. યજ્ઞાભાસય ઈશ્વર ન પ્રિયતે. આ યજ્ઞનો આભાસ છે, માત્ર દેખાવા જ છે. આખી દુનિયા ભલે કદાચ ભોળવાઈ જાય, ભગવાન ખુશ થતો નથી. કે આ માત્ર કર્મથી ભગવાન ખુશ થાય જેવું નથી. કર્મ જે ભાવના છે એનાથી ખુશ થાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ વ્યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભલે પત્ર પુષ્પ ગમે તે ભક્તિપૂર્વક આપો તો એનો આનંદથી ઉપભોગ કરો છો. નહીં તો પછી ગમે તે આપો છતાં પણ એ પહોંચતું નથી. ભગવાન ભાવનો ભૂખ્યો છે ને, એ ભાવ અગર આપવામાં આવે તો પહોંચે નહીં. ઈશ્વરના પ્રિય ટૂંકમાં આ પ્રકારે આમ બાહ્ય આડંબરથી એમ લાગે કે આ લોકો ધાર્મિક છે, તો એ માટે અંદરનો જે ભાવ હોય જે ન હોય એ માટે ઈશ્વર ખુશ થતો નથી. અર્થાત ઈશ્વરને દેવતાઓને ખુશ કરવા રૂપી જે પરિણામ આવવું જોઈએ એ આવતું નથી. કારણ તદ નિયમ ઉલ્લંઘન પ્રવૃત્તત્વા તેષામ અસુરાણામ. અસુરો છે એટલા માટે ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન જ કર્યા કરતા હોય છે. જીવનમાં પણ અથર્વના આચરણ દ્વારા અને કહેવાતા કર્મમાં પણ એની પાછળ જે ભાવ હોવો જોઈએ, ભાવના ભાવ દ્વારા એમાં ઘણી વાર તો ભાવ તો ના જ હોય પણ વિરુદ્ધ ભાવ પણ હોય, દ્વેષ પણ હોય.
એમ થતું હોય. તેષામ અસુરાણામ નરક પ્રાપણયો સિદ્ધમેથી. દર પૂનમ આવે એટલે ભાઈ આપણે ત્યાં સત્યનારાયણની કથા થાય, પૂજા થાય, એની કેટલી બધી અર્ચના, સહસ્રાર્ચના કરવી પડે. આપણે બેસાડ્યા હોય ત્યાં આગળ વિષ્ણવે નમઃ, વિશ્વસ્મય નમઃ, વિષ્ણવે, ક્યાં સુધી ચાલ્યા કરે બધું. અને તેથી તમે કરો તો ખરા, પાછળ કોઈ પ્રકારની એમાં ભાવના તો શું, પણ આપણી કોઈ ઈચ્છા તૈયારી પણ ના હોય. એટલે આવું તદ્દન યાંત્રિક રીતે કરવામાં આવે ને ઘણી વાર ક્રોધ પણ ક્યારે પૂરું થશે? એટલે ઉલટું દ્વેષ જન્મે. ઈચ્છા વિરુદ્ધ કરવું પડે તો દ્વેષ પણ જન્મે. આવું ઘણી વાર થતું હોય. ઘણા કુટુંબોની અંદર બાળકોને એમની ઈચ્છા વિરુદ્ધ ઘણું કરવામાં આવતું હોય, મોટા થઈને બહુ દ્વેષ કરનારા થઈ જતા હોય છે, બળવાખોર થઈ જતા હોય છે. એટલે માત્ર કર્મના આકારથી ભગવાન પ્રસન્ન થાય નહીં, એટલું જ નહીં, પરંતુ માત્ર આ એક કર્મ નહીં, જીવનમાં કેવું છે એમાં સતત એ લોકો ઈશ્વરના કાયદાનો ભંગ કર્યા જ કરતા હોય. તદ નિયમ ઉલ્લંઘન પ્રવૃત્તત્વાદ. જીવનમાં ઈશ્વરના નિયમો કહો, મૂલ્યો કહો, એ બધાનું ઉલ્લંઘન જ કર્યા કરતા હોય તો ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય નહીં. માટે તે અસુરાણામ નરક પ્રાપણયો સિદ્ધમ. આવા આસુરી વૃત્તિના મનુષ્ય માટે નરકની પ્રાપ્તિ જ માટે હોય એવું ભગવાન પણ કહે છે. પછીના 2 શ્લોકમાં કહે છે, આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. તો અંદર આ પ્રકારની મનસ્થિતિ ધરાવનારા છે. યજંતે યજ્ઞ કરે છે ખરા બહારથી, પણ નામ યજ્ઞ કે કહેવાતો યજ્ઞ કરતા હોય છે. યજ્ઞ કરતી વખતે જે પ્રકારની ભાવના જોઈએ તો છે નહીં, ઉલટી ભાવના. આત્મસંભાવિતા સ્તબ્ધા ધન માન મદાન્વિતા. પોતે ધનવાન છે, માન ગર્વ મદ મત્તતા. મદ અને માન, માન અને મદ, ગર્વ ધરાવનારા, ઘમંડ ધરાવનારા, ધનોત્કર્ષ સમુત્પન્નો માન મદવ. આમ ખૂબ ધન પ્રાપ્ત કર્યું છે એને કારણે અભિમાન જન્મે છે, ગર્વ જન્મતો હોય, ઘમંડ જન્મતો હોય. આવી વસ્તુ છે ને. ટૂંકમાં આપણું જો આ બધી વસ્તુ પરથી આપણી રીતે માપતા હોઈએ તો ઘમંડ છે, અભિમાન જન્મવાનું છે, ગર્વ જન્મવાનો છે. તાભ્યામ સમન્વિતા ધનમાન મદાન્વિતા સમન્વિતા. આ મદ ધનથી જન્મેલો. ધનમાં સંપત્તિ આવે, સત્તા આવે, પ્રતિષ્ઠા આવે, બધું આવે. આ બધી વસ્તુઓ અભિમાન જન્માવનારી છે, ઘમંડ જન્માવનારી છે, દર્પ જન્માવનારી છે. આ રીતે માણસના મનને અત્યંત વિકૃત કરનાર એવી પ્રકારના મનથી આ માણસ યજ્ઞ કરતો હોય. ધનમાન મદાન્વિતા આત્મસંભાવિતા. આત્મસંભાવિતા આત્મના સ્વેનૈવ તુ ન ક્વચિદપી શિષ્ટૈ સંભાવિતા. ટૂંકમાં સંભાવના એટલે કે આદર. પોતે જ પોતાનો આદર કરતા હોય. આત્મના સંભાવિતા સ્વેનૈવ સંભાવિતા. પોતે જ પોતાની જાતનો મોટો આદર કરનાર હોય, પોતાના વખાણ કરનાર હોય. નતું ક્વચિદપી શિષ્ટૈ. કોઈ શિષ્ટ હોય, સમાજમાં સ્વીકૃત લોકો હોય, એમનો આદર કરતા બરાબર છે. સ્વામીજી કહે ભાઈ એનું મહર્ષિ એનું તો બિરુદ છે. એને કોણ મહર્ષિ કહે? ડ્રાઈવર મહર્ષિ કહે છે, એવું કહે. એટલે બહુ
પોતે એવી જાતનું અભિમાન ધરાવતો હોય કે હું કંઈક મહાન છું, પણ કોણ કોને મહાન કહેનાર છે? પોતે જ પોતાને મહાન કહેનાર હોય, એમ કરીને સંતોષ માનનાર હોય. કોઈ શિષ્ટ લોકો હોય સમાજના, એ લોકો કહેતા હોય, એ સન્માન કરતા હોય તો સન્માન કહેવાય. આ તો પોતે જ પોતાનું સન્માન કરનારો. સ્તબ્ધા, શબ્દ એટલે ઉદ્ધત, ટૂંકમાં નમે નહીં, વળે નહીં, કોઈને માથું ના નમાવે, કોઈનો આદર ના કરે, એટલે કોઈ નાના મોટાનો કોઈ વિવેક ના હોય. નમ્રતા શૂન્ય, નમ્રતા નથી, વિવેક નથી, એટલે પેલો શ્વેતિકો આવું થઈને આવે ને. સ્તબ્ધ એ આય આવી રીતે અનુસારમાની મહામનાહ, મારા જો બુદ્ધિશાળી કોણ છે, હું વ્યાખ્યાન કરનારો છું, સ્તબ્ધ થઈ ગયો. આવી રીતે નમ્રતા શૂન્ય થઈ ગયો, ઉદ્ધત થઈ ગયો. બાપ વૃદ્ધ છે પણ એ નમસ્કાર ના કરે. એટલે આ બધી વસ્તુ આવે તો આપણે નમ્ર પણ બનાવે. વૃક્ષ પર ફળ આવે તો વૃક્ષ લચી પડે. તેવી રીતે જે સજ્જન માણસો એની પાસે ધન સંપત્તિ કે પ્રતિષ્ઠા આવે તો એ લચી પડે, એ નમ્ર બને. વિદ્યા વિનય એને શોભતે. વિદ્યાથી વિનય આવે તો ક્યારે? આવી રીતે સજ્જનતા હોય ત્યારે, સાધુતા હોય ત્યારે. એ જ વસ્તુની તેને ઉદ્ધત બનાવનાર નીવડે, ઘમંડ કરનાર નીવડે. આ સુરાહ એટલે આ પ્રકારની આંતરિક મનસ્થિતિ ધરાવનારા. તેથી યજંતે નામ યજ્ઞ, યજ્ઞ તો કરે છે. નામ યજ્ઞ કહેવાતો યજ્ઞ, નામ ના યજ્ઞ ન તો વૈદિક ક્રિયા લક્ષણે નવા. યજ્ઞનો મોટો દેખાવ કરનારા હોય પણ શાસ્ત્રમાં જે પ્રકારનું વિધાન છે એની કોઈ ચિંતા ના કરનારા હોય. યજ્ઞના જે લક્ષણો છે લક્ષણમાં ના હોય. આભાસ યજ્ઞ, ખાલી દેખાવનો યજ્ઞ બહુ મોટો, એટલે એમનો દેખાવ બહુ મોટો હોય, એમનો પથારો બહુ મોટો હોય, એમનો શોભા બહુ મોટી હોય, મોટા મોટા પંડલ બનાવેલા હોય, કેટલા લોકોને જમાડે, કેટલું બધું કરે આમ લાગે, પણ અંદરથી કશું જ ના હોય. ના, એટલે ટૂંકમાં માત્ર પોતાની પ્રતિષ્ઠા માટે, કીર્તિ માટે, સન્માન માટે જ કરતા હોય. અવિધિપૂર્વકમ યજ્ઞ આદિ કરવામાં જે અનેક પ્રકારની વિધિ, તો એવી એટલી ધીરજ તો હોય નહીં ને, એવી શ્રદ્ધા પણ ના હોય. આ બધો શ્રદ્ધા હોય તો, ધીરજ હોય તો આપણે વ્યવસ્થિત કરીએ યજ્ઞની શું કોઈ પણ કામમાં. આ માણસ ઇલેક્ટ્રિશિયન વાયરિંગ કરતો એમાં કંઈ એ પણ શ્રદ્ધા હોય, એને પણ આખી પ્રક્રિયા હોય છે કે આ પ્રકારે કરવું, એ હોય તો ને આમ તેમ જોડી પીલવા જોડી દે ને પછી ચાલુ કરીને જતો રહે, પછી ભલે ને પછી પાછી ધડાકા થાય, જે થતો થાય. આ બધા કામમાં સુથારી કામ હોય કે પછી આ કડિયાનું કામ હોય, આ બધા પાછળથી પણ અહીંયા તરાડ પડે, અહીંયા પેલું પડી ગયું, કોની ચિંતા છે? દરેક વસ્તુ કરવાની એક પ્રક્રિયા છે, એની એક વિધિ છે. એ વિધિ પ્રમાણે કરો તો વસ્તુ બરોબર થાય, પણ એને માટે તમારે મહેનત કરવી પડે, સાવધાન રહેવું પડે, દરકાર કરવી પડે. એવું કોણ કરે? તેમ યજ્ઞ આગાદી કોઈ પણ વસ્તુ કરવા માટે વિધિ હોય, એટલી શ્રદ્ધા નથી હોતી, એવી ધીરજ પણ નથી હોતી. અવિધિપૂર્વક નિયત કાલ મંત્ર હોમ ઋત્વિક વિવર્જિતમ. યજ્ઞ કયા સમયે? તો નિયત કાળ, એના માટે જે નિયત થયો હોય એવા સમય થવો જોઈએ. મંત્ર, એના માટે આ પ્રકારના મંત્રોનો પ્રયોગ થવો જોઈએ, આ પ્રકારના દ્રવ્યોનો હવન થવું જોઈએ, આવા ઋત્વિકો હોવા જોઈએ, આવી વિદ્વત્તા હોવી જોઈએ. આવું કશું ગણે નહીં લોકો. વિવર્જિતમ એટલે આ પ્રકારે યજ્ઞ કરવો હોય તો આ બધી વસ્તુમાં દરકાર થવી જોઈએ, અને એ બધાનો આદર હોવો જોઈએ. એ માનતો હોય કે આ શાસ્ત્રો તો ખાલી આપણને ઉઠા ભણાવવા માટે જ છે, લાભ લેવા માટે જ છે,
એ કે માનતો ના પણ છતાં દેખાડો કરવા માટે બધું કરે એટલે અંદરથી એનામાં કશી શ્રદ્ધા ના હોય, કોઈ આદર નથી. એટલે એ કોઈનો આદર ના કરે અને ચિંતા ના કરે. પેલાને બોલો ને કશો વાંધો આ ચાલે, પેલા ચાલે, આ બોલ તો કઈ પેલો મંત્ર બોલ. એટલે પહેલા તો બ્રાહ્મણો કશું જાણતા જ ના હોય ને. લગ્નની અંદર પણ કવિતાઓ હોય, એટલે પેલો આબુ પર્વતની કવિતા કોઈ સમજ ના પડે. એટલે આવું ચાલે, કશું જ ન આવડતું હોય. પણ આમ એવા રાગડા થાણે જાણે કંઈ કેટલું બધું જાણતા હોય, મોટા મોટેથી બોલતા હોય ને મંત્રો જે હોય છે ને રાગમાં ગાય ને પછી મંજીરા વગાડે, જાત જાતનું બધું કરે, ઊભું કરે. લોકો બહુ પ્રભાવિત છે. શું સરસ છે. સ્વમહત્વ સિદ્ધ હે પ્રસિદ્ધ. આમ પોતાના મહત્વને સિદ્ધ કરવું એના માટે આવું થતું હોય. યજંતે એટલે શેનું યા કહે સ્વમહત્વ પ્રસિદ્ધ યજંતે, પોતાના મહત્વને પ્રસિદ્ધ કરવા માટે તો ઈશ્વર પ્રીતિ સિદ્ધ. ઈશ્વરને પ્રસન્ન કરવાની ખ્યાલથી કે પ્રયોજન નથી થતું. પાછળ કેમ પોતાની સિદ્ધિ મળે, પ્રસિદ્ધિ મળે, પોતાની પ્રશંસા થાય વગેરે એ માટે થતું હોય છે. અર્થાત આ બધા કર્મ દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાની કોઈ ચિંતા પણ નથી, એવું પ્રયોજન પણ નથી, ભાવ પણ નથી. પોતાના અહંકારને કેમ સંતોષો એકમાત્ર એની પાછળનું પ્રયોજન છે. એટલે આ શ્લોકની આગળ આ કહેવામાં આવ્યું કે આ બધા યજ્ઞ આગાદી થતું હોય તો કેમ એમ નરકમાં જવું પડે? એને તો સ્વર્ગ મળવું જોઈએ. વાત સાચી છે. પણ એ યજ્ઞ આગાદીને માત્ર ચેષ્ટાથી, આકારથી નહીં, એની પાછળ જે શ્રદ્ધા હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, ચીવટ હોવી જોઈએ, સાવધાની હોવી જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ. એ ન હોય તો આ માત્ર એક દેખાવત બની રહે છે. એની પાછળ પણ ઈશ્વરને પ્રસન્ન કરવાની તો કોઈ જાતનું પ્રયોજન છે જ નહીં, માત્ર પોતાની પ્રસિદ્ધિનું પ્રયોજન છે. અને આગળ કહે છે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામાત્મપરદેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકા. એટલે એમણે કોનો આશ્રય લીધેલો છે? શ્રદ્ધાનો, ભક્તિનો નહીં. અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ આ બધી વસ્તુનો જ એમણે આશ્રય લીધેલો છે. મામ આત્મપરદેશુ મામ પ્રદ્વિષંત, સતત મારો દ્વેષ કરનારા, પોતાના અંતર્યામીનો અન્યના અંતર્યામી મારો સતત દ્વેષ કરનારા, હવ્ય સૂયકા હંમેશા ગુણમાં દોષના દર્શન કરનારા, આવા હોય છે આ લોકો. એટલે બહારથી આ ચાલતો હોય, અંદરથી મનસ્થિતિ કયા પ્રકારની છે તો આપણને કઈ વસ્તુ મનસ્થિતિ છે એ વસ્તુ ખરેખર તો ફળ આપનારી છે. માત્ર કર્મ જે છે એની ચેષ્ટા ફળ આપનારી નથી. એની પાછળ જે પ્રકારની ભાવના હોવી જોઈએ, આવી જાતની ભાવના ધરાવનારા હોય તો અહંકારનો આશ્રય, અહંકાર અહમેવ કુલશીલ સંપન્ન સર્વશાસ્ત્રપારક સર્વજ્ઞ ધર્મિષ્ઠ સર્વોત્તમ येन स उत्कृष्टम मन्यते सो असो अहंकार. અહંકારની વ્યાખ્યા કરી. ગર્વ, દર્પ, ઘમંડ તો જેને કારણે પોતાને જ મહાન માને છે, પોતે મહાન છે, વહેમ સેવે છે. એ કઈ વસ્તુઓ છે જેનામાં આ પ્રકારનો વહેમ કે આ પ્રકારનો ખ્યાલ કે ભ્રમ જન્માવે છે? અહમ એવ કુલશીલ સંપન્ન, ઉચ્ચ કુળમાં જન્મેલો છું, સુંદર ચરિત્ર ધારનારો છું, સર્વશાસ્ત્ર પારગ હે, બધા શાસ્ત્રનો પાર ગયેલો છું, બધા શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, સર્વજ્ઞ બધું જાણનાર છું,
ધર્મિષ્ઠ શ્રેષ્ઠ ધર્મને શ્રેષ્ઠ ભરેલો છું, સર્વોત્તમ બધામાં ઉત્તમ છું. ઇતિ યેન સ્વ ઉત્કૃષ્ટમ મન્યતે. તો આ રીતે જે પોતાને ઉત્કૃષ્ટ માને, આવું છે એવું નથી, આ તો આવું માનનારો છે. હું કુલીન છું, શીલ સંપન્ન છું, શસ્ત્રશાસ્ત્ર ભણેલો છું, સર્વજ્ઞ છું, ધર્મિષ્ઠ છું. તો આ અહીંયા એ સમજાવવાની એટલી જરા વિલક્ષણ પ્રકારની છે, જેને કારણે માણસ પોતાના વિશે માને છે. હું જ કુલીન છું, હું શીલ સંપન્ન છું, હું ધર્મિષ્ઠ છું, હું સર્વજ્ઞ છું, હું શાસ્ત્ર પારંગત છું. આવું પોતાને વિશે આવી જાતનો વહેમ જન્માવાનું જે કરે નામ અહંકાર. તો એને અહંકાર શબ્દથી આ પ્રકાર અર્થ કરવામાં આવ્યો. અહંકારના શબ્દ અર્થ જે કરવો હોય સંદર્ભ પ્રમાણે કરી શકાય. પછી જે વર્ણન ચાલી રહ્યું છે માટે અહંકારનો અર્થ કર્યો કે જે હોવાને કારણે પોતે પોતાની આ પ્રકારના વહેમ ધરાવે છે. હું કુલ છું, કુલીન છું, શીલ સંપન્ન છું, સર્વશાસ્ત્ર ભણેલો છું, સર્વજ્ઞ છું, ધર્મિષ્ઠ છું, સર્વોત્તમ છું. અહંકાર ધરાવનારા અંતેથી એને કારણે પોતાના વિશે આવા વહેમ ધરાવનારા. બલમ બળવાન, કેવું બળ? કામ રાગજમ. તો બળ તો સાત્વિક બળ પણ હોય, રાજસ બળ પણ હોય, તામસ બળ પણ હોય. તો રાગ દ્વેષને કારણે ક્રોધને કંઈક બળ અંદર જન્મતો હોય છે, એક જનૂન જન્મતો હોય છે. પણ કેવું છે? એ તો નુકસાન કરનારો છે. તો કે જે કામ રાગજમ, કામનો આવેગ આવે એનું એક બળ હોય, રાગના આવેગનું પણ બળ હોય. આવું બળ ધરાવનારા. દર્પ બલમ દર્પમ, દૃપ્તતામ એટલે દર્પ હોવો, ઘમંડ હોવો. કામમ ક્રોધમ ચ સંસ્થિતા, કામ ક્રોધ ચકારાત મોહ લોભ પારુષ્યાદી કઠોરતા, આ બધું હોય સાથે સાથે. એ કામ ક્રોધને માણસ વશ થાય એટલે પછી એનું કામ કરવાનું છે ને માણસને કઠોર બનાવી જ દે. લોભ હોય, કઠોરતા હોય, આ બધા છે. તો કે આસુરી સંપત્તિનું વર્ણન કરાવો. દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ છે. દોષાન સંશિતા, આ પ્રકારના દોષ છે બધા જાત જાતના, એને ધારણ કરેલા છે, એનો આશ્રય લીધો, એને ધારણ કરનારા છે. એક વસ્તુ અંદરથી આત્મ પરદેહેશુ પ્રદ્વિષંત મારો દ્વેષ કરનારા. કે બીજાનો દ્વેષ થાય ત્યારે એમાં અંતરે રહેલા મારો દ્વેષ થાય છે. અને માણસ પોતાનો દ્વેષ કરે, પોતાનો પણ દ્વેષ કરે, પોતાનો તિરસ્કાર કરે, પોતાને નુકસાન કરે. એ પ્રકારે પોતાનામાં રહેલા અંતરે મારો પણ દ્વેષ એ જ પણ કરે છે. અને અન્યનો જ્યારે દ્વેષ કરે ત્યારે પણ એના અંતર્યામી રૂપે રહેલા મારો દ્વેષ થઈ રહ્યો છે. ભગવાન કે સતત મારો દ્વેષ થાય છે. આત્મદેહ પરદેહેશુ, આત્મદેહ પરદેહેશુ, આ પોતાના દેહમાં અને અન્યના દેહમાં જે રહેલો હું છું. મામ આત્માન પ્રત્યેક લક્ષણમ, દરેક દેહમાં છેવટે પ્રત્યેક આત્મા ભગવાન રહેલો છે. દ્વિષંત મારો દ્વેષ કરનારા. અહીંયા દ્વેષની વ્યાખ્યા જુદી કરવામાં આવી. મામ અંતર્યામિત્વ અનંગીકૃત્ય, ભગવાનમાં માનતો નથી. અંતર્યામી ભગવાન નથી માનતો, એ ભગવાન નથી અંતર્યામી. ટૂંકમાં ભગવાનને અંતર્યામી સ્વીકારતા નથી, ભગવાનનો સ્વીકાર જ નથી. મારો દ્વેષ કરવો એટલે મારો અસ્વીકાર કરવો અને તેવી રીતે મારો દ્રોહ કરવો. મામ દ્વિષંત એટલે હંમેશા ભગવાનનો દ્વેષ કરે. હું ભગવાન માનતો નથી. કોઈ કયો ભગવાન ક્યાં છે? આને ભગવાન કહેવાય? આ ભગવાન છે? એ પ્રકારે સતત એમના મનમાં ભગવાન મને દ્વેષ જ જન્મ્યા કરતો હોય, એક અથવા બીજી રીતે. એવું છે ને કે જીવનમાં માણસને ભગવાન વગર ચાલતું તો નથી જ. એટલે ભગવાન કોઈ ને કોઈ રીતે દરેકના જીવનમાં ભાગ ભજવતો હોય.
એ શ્રદ્ધાળુ હોય એને ભગવાનનો હંમેશા અનુગ્રહ જ દેખાયા કરે. અને એવી જાતની વિકૃત બુદ્ધિ ધરાવનારો હોય જેને હંમેશા ભગવાનનો વિરોધ થાય. આવો કેવો ભગવાન તમારો? આવું કેમ કરે છે? આવો તો ભગવાન હોતો હશે. એવું જ દેખાય કે જેથી ભગવાન નુકસાન જ કરતા. કહેવા તો ભગવાન કરે છે શું? ક્યાં ગયો હતો? આ ચોરી કરતા કેમ અટકાવે નહીં? આ યુદ્ધ કેમ થયું? તો ભગવાન એમ કરીને ભગવાન પર બધો અહીંયા આવી રીતે દોષનો ટોપલો ભગવાન પર ઢોળવામાં આવે. જે કશું ખરાબ થાય એ ભગવાન કરી રહ્યો છે, પણ ભગવાન જ ખરેખર દૂષિત છે અને માટે એ દ્વેષને પાત્ર થાય. એને દ્વેષ કરવો હોય તો દ્વેષ માટેના પૂરતા કારણો મળી રહે. એ પ્રકારની માન્યતા તમારામાં દ્રઢ થઈ હોય તો માણસની બુદ્ધિ એવી છે કે પોતાની માન્યતાનું સમર્થન કારણ શોધી જ કાઢે. ભગવાન માનવું છું ને એ માણસે બધા ભગવાનનો અનુગ્રહ જ દેખાય છે. ભગવાને સારું કર્યું, ના મળ્યું એ ભગવાનનો અનુગ્રહ છે, મળ્યું પણ અનુગ્રહ છે. અને દ્વેષ કરનારા માટે ઉલટું જ દેખાય. જો આટલું જ આપ્યું, વધારે ના આપ્યું, આપ્યું નહીં આટલું જ આપ્યું, જો ના આપ્યું પેલા ના આપ્યું, મને ઓછું આપ્યું. આમ જે કશું થાય એમાં એમને આ પ્રકારે ભગવાન વિશે દ્વેષ જન્મતો હોય. એટલે આવી એક વિકૃત મનોવૃત્તિ છે ને. દ્વિષંત મામ મમ અંતર્યામિત્વ અનંગીકૃત્ય. હું અંતર્યામી છું, અંતર્યામી પ્રાણનો અંગીકાર નથી કરતા. મામ દ્વિષંત એ પ્રકારે. એટલે આ દ્વેષ કેવો થયો? તાત્વિક રીતે થયો. ભગવાનને અંતર્યામી ન સ્વીકારો એ અસ્વીકાર જ ભગવાનનો દ્વેષ થયો એવું કહેવામાં આવ્યું. અથવા આત્મન મમ યાદ વ્યતિરિક્તત્વ નિત્યત્વ ચૈતન્યમાં અકર્તૃત્વ અનંગીકૃત્ય. આ ભગવાન ચેતન છે, અકર્તા છે, અભોક્તા છે, નિત્ય છે, દેહથી ભિન્ન છે. દેહને જ આત્મા માનનારા છે. દેહથી ભિન્ન ભગવાન કોણે જોયો છે? તેથી ઈશ્વર દેહથી ભિન્ન છે, આત્મા અકર્તા છે, અભોક્તા છે, નિત્ય છે, ચૈતન્ય છે. આ કશું એ લોકો સ્વીકારતા, એનો અંગીકાર નથી કરતા. એ પ્રકારે પણ ટૂંકમાં જો ત્યાં ઈશાવાસમાં પણ કહેવામાં આવે કેવી રીતે માણસ સતત પોતાનો તિરસ્કાર કેમ કરતો હોય છે. જ્યારે સુખ માટે વિશ્વની પાછળ ભટકતો હોય તે સુખ સ્વરૂપ કે આનંદ સ્વરૂપ આત્માનો તિરસ્કાર થયો છે ને. હું આ આનંદ સ્વરૂપ આત્મા આદર ન કરું અને તુચ્છ વિષયોમાં આનંદ માટે ભટકતો હોઉં તો જે છે એનો તિરસ્કાર થયો. આ પ્રકારે આ કામ ક્રોધ વગેરે દ્વારા પોતાના અંતરમાં જ બેઠેલો ભગવાન છે એનો સતત તિરસ્કાર થઈ રહ્યો છે બહિર્મુક્તાને કારણે. એ ભગવાનનો અનાદર થાય છે, તિરસ્કાર થાય છે. દ્વિષંત પ્રદ્વિષંત પ્રકર્ષેણ દ્વિષંત. એટલે આવી માન્યતાઓ, ખોટી માન્યતાને કારણે આપણે પ્રયત્નપૂર્વક દ્વેષ ન કરતા હોઈએ પણ જે હોય તો વર્તીએ છીએ ને એને દ્વેષ થઈ જતો હોય છે ને. આપણે કોઈ વિદ્વાન, આપણે કોઈ પૂજનીય વ્યક્તિને ઘરમાં બોલાવી મહેમાન તરીકે બેસાડી, ટેલિફોન આવ્યો, 45 મિનિટ સ્વામીજી કહે હું બેઠેલું 45 મિનિટ વાત કરે ટેલિફોન પર, વિચાર કરો. એટલે એને ખબર ના પડે કે એ દ્વારા અનાદર થઈ રહ્યો છે. આ રીતે કારણ કે આનું મહત્વ ન સમજાતું હોય. નહીં તુચ્છ વસ્તુ મહત્વ પ્રાપ્ત કરી લે તો મહત્વની વસ્તુનો અનાદર થતો ઉપેક્ષા થાય, અનાદર પણ થાય. આ પ્રકારે અંતર્યામી રહેલો ઈશ્વર મારા અંતર્યામી રૂપે, અન્યના અંતર્યામી રૂપે એનો આદર થતો નથી, ઉલટો અનાદર થતો હોય છે. જ્યારે આ ભોગ્ય વિષયોનો આદર કરવામાં આવે, ભૌતિકતાનો આદર કરવામાં આવે, ત્યારે આધ્યાત્મિકતાનો ઈશ્વર અનાદર થતો હોય છે. એટલે કે જીવન વિશે ખોટી માન્યતાઓને કારણે
જે સત્ય છે એનો અનાદર થતો હોય છે ને, જે અસત્યને સત્ય માનવામાં આવે એ માન્યતામાં સત્યનો અનાદર છે. અને પછી પેલો સત્ય બોલતો હતો એના પર દ્વેષ જન્મે. પોતે જે માન્યતા ધરાવે છે એનો વિરોધ કરનાર પ્રત્યે દ્વેષ જન્મે એમ કરીને ભગવાન કે સત મારો દ્વેષ કર્યા કરતા હોય છે. દ્વેષંત અભ્યસૂયકાહ, અસૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ, ગુણમાં દોષના દર્શન કરવા. આત્મન દેહ વ્યતિરિક્તત્વ, નિત્યત્વ, એકત્વ, પૂર્ણત્વ, અવિક્રિયત્વ વાદીના. એ શું છે કે આ પ્રકારે ભગવાન જે છે એનું પ્રતિપાદન કરનાર હોય ને, કથાકારો હોય, વિદ્વાનો હોય, પંડિતો હોય, ભગવાનનો પ્રચાર કરનારા હોય, ભક્તિનો પ્રચાર કરનારા હોય, અથવા આ રીતે ઈશ્વર તત્વનો બોધ કરનારા હોય કે ભગવાન દેહ નથી, દેહથી વ્યતિરિક્ત ભગવાન છે, નિત્ય છે, એક છે, પૂર્ણ છે, નિર્વિકાર છે. આ પ્રકારે પરમાત્મા આત્મતત્વનું પ્રતિપાદન કરનારા જે હોય ને એ પણ એમના દ્વેષના ભોગ બને. હવે દંભી લોકો છે, આ કંઈ સમજતા નથી, ખાલી પોતાનો પ્રચાર કરવા કરે છે. આમ કોઈ ને કોઈ રીતે પોતાને આગળ કરવાના ભગવાનની વાતો જ કરે છે એમ કરીને ગુણ છે ને દોષનું દર્શન કરનાર. કારણ કે એવું છે ને કે પોતાની માન્યતાઓ છે એને સમર્થન આપવા માટે પોતાની માન્યતા સિવાયની માન્યતા ધરાવતા એનો દ્વેષ કરવો જ પડે. હું સાચો અને પેલો વિરોધી એ તો હોઈ શકે નહીં. બે વિરુદ્ધ વસ્તુ સાચી હોઈ ના શકે. હું સાચો ક્યારે હોય, પેલો ખોટો હોય ત્યારે. એ સાચું બોલતો હોય તો એને ખોટાનો આ લગાવો, આ પ્રકારે કલંક લગાવવું, આ લગાવવું, ગુણ છે એના દોષ દર્શન એને અસૂયા કહેવામાં આવે. અભ્યસૂયકાહ, અંતે એ સત્પુરુષો જે હોય, જે ઈશ્વરનું પ્રતિપાદન કરનારા હોય, આત્મતત્વનું પ્રતિપાદન કરનારા હોય. કારણ કે એ લોકો જે બોલે કહે છે એ બધું પોતાની માન્યતાથી વિરુદ્ધનું હોય અને પોતાની માન્યતાને સાચી બનાવવા માટે પેલાની માન્યતા પેલા બધા ખોટા છે એ પ્રકારના ગુણમાં દોષ દર્શન થાય છે. ગુણેશુ દોષારોપકાહ, સદગુણ છે ત્યાં લોકો વિકૃત દ્રષ્ટિએ આ તો દંભ છે, આ ધર્મનિષ્ઠા દંભી છે. સ્વામી તમને ખબર નથી, હું બધાને જાણું છું. હું આ લોકોને બધાને તમારા ગુરુ પેલાને જાણું ને બધાને જાણું છું, અંદરથી બધાને જાણું છું. આપણે હવે જાણનારા હોય એટલે એ પ્રકારે આવી એ લોકો આવો દુષ્પ્રચાર ચાલ્યા કરતો હોય. તો અહીંયા કે એ આ શું બૌદ્ધાચાર એક લગાવી દીધો, પંચ લગાવ્યો. એટલે કે નાસ્તિક લોકો આ બધા છે. તો હવે નાસ્તિકો કારણ કે એ બધા આમાં કશું માનતા ના હોય, નિત્યને ન માનતા હોય, ચૈતન્યને ન માનતા હોય, ક્ષણિક આત્માને અને તેથી આ બધાનો તિરસ્કાર એવું કરનારા મનનો પણ તિરસ્કાર કરનારા હોય આ પ્રકારે. એટલે આવું અંદરની આ પ્રકારની મનોવૃત્તિ છે. જે બહાર ગમે તે પ્રકારના કર્મનો દેખાવ થતો હોય એ કર્મનો આભાસ ફળ આપનારો નથી, પણ કર્મની પાસે જે વિકૃતતા છે એ ફળ આપનારી છે. તેથી એ લોકો તો નરકને જ યોગ્ય છે. એટલે ભગવાન કહે છે પછીના શ્લોકમાં, તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ. તાન દ્વિષતઃ ક્રૂરાન, આ દ્વિતીય બહુવચન છે બધા જ. તો દ્વિષતઃ એ પણ દ્વિતીય બહુવચન. સ્વદેહ પરદેશુ મામ આત્માનમ દ્વિષત આગળ કહેવામાં આવ્યું ને, મામ આત્મા પરદેશુ પ્રદ્વિષંત. ભગવાન કે હું અંતર્યામી છું, પોતાના દેહમાં છું, અન્ય દેહમાં છું, સતત મારો દ્વેષ કરનારા. તો પોતાના અન્યના દેહમાં રહેલા ભગવાન કે મારો દ્વેષ કરનારા
એટલે વિકૃત માન્યતાઓ ધરાવવા દ્વારા, એ પ્રકારે કર્મ કરવા દ્વારા મારો દ્વેષ કરનારા તો એ ક્રૂર, એટલે સતત નિયમનો ભંગ કરીએ એટલે કઠોરતા આવતી જાય, એટલે ક્રૂરતા આવતી જાય. આ ક્રોધ થોડી ક્રૂરતામાં પરિણમે. ક્રૂરાન ક્રૂર કર્મણ, ક્રૂર કર્મ કરનારા. કેવા ક્રૂર? એટલે દયા, સત્ય, શૌચ, આચાર શૂન્ય. ધીમે 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 અંદરની સંવેદનશીલતા છે ને એ ક્ષીણ થતી જાય. દયા જતી રહેતી જાય, સત્ય, શૌચ, પવિત્રતા, સદા બધું જ ધીમે 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 વેરાય લેતું જાય. એટલે અસુર આ બધાથી સદગુણોથી રહિત બની જાય. અશુભાન, અમંગલાચાર, નિરતાન એટલે અશુભ આચારમાં જ નિરત છે. અતએવ નરાધમાન, આ મનુષ્યમાં સૌથી અધમ. તાન અસુરાન નિરુક્ત આસુર સંપદ વિશિષ્ટાન જનાન તત્કૃત દુષ્કર્મ સંસારેશુ નરાધમાન. આવો દ્વેષ કરનારા ક્રૂર નરાધમ, આવા બધા લોકોને હું સંસારમાં જ ફેંકું છું. ભગવાન કર્મફળ દાતા રૂપે કહે. ભગવાન કંઈ નથી કરતા, પરંતુ નિયમ છે, જેવું કરો તેવું વાવો તેવું લણો, કરો તેવું પામો, વાવો તેવું લણો. એટલે ભગવાન કશું કરે એવું નથી, પણ આ ભગવાનનો કર્મનો નિયમ છે, આ પ્રભુ કરતો હોય છે. પછી છેડે ભગવાન કરે એમ જ કહેવાય કર્મ પણ અચેતન જે છે બટે એ ભગવાન ચેતન માત્ર છે. છેવટે તો બધું કરવા પણ એમના પર જાય, એટલે કે હું કરું છું એમ કહે છે. એવું નથી કે આમના પ્રત્યે દ્વેષથી કરું છું, કરવા નિયમ પ્રમાણે થાય છે. પણ કહેવાય કરનારા ભગવાન છે. આમ તો ભગવાન કે અમારી સન્નિધિ માત્રથી સર્જન પાલન લય થાય, પણ છેવટે હું જ કરનાર એમ પણ કહે. આમ પ્રકૃતિ સ્વાધિષ્ઠાય, મારી પ્રકૃતિનો અધિષ્ઠિત થઈને સતત સર્જન કરું છું, પાલન કરું છું, લય કરું છું. આમ પ્રકૃતિ કરતી હોય, પણ પ્રકૃતિ અચેતન છે, માટે ચેતન ભગવાન કરતા એમ કહેવાય. તેમ કર્મ કરતું હોય, કર્મ અચેતન છે, માટે ભગવાન કે હું ચેતન સ્વરૂપ છું, એ આ બધું કરનારો છું. નરાધમાન તાન આસુરાન નિરક્ત અસુર સંપત્તિ વિશિષ્ટાન જનાન તત્કૃત દુષ્કર્મભિ. આ પ્રકારે આસુરી સંપત્તિ ધરાવનારા અને સતત દુષ્કર્મ કરનારા જે છે, સંસારે સુક્ષિપામી, એમને સંસારમાં જ ફેંકું છું. એટલે સંસાર માર્ગે શું? સંસાર કોને કહેવાય? એટલે કહે છે યદ્વા સંશ્રિયંતે ભુજ્યંતે સંસારાહ નો અર્થ કરે છે. તો આમ તો સંસાર એટલે સંસાર માર્ગ, એટલે કે પુનઃ પુનઃ જન્મ મૃત્યુ જે છે એની પરંપરામાં એમને ફેંકવું છે એમ કહેવાય. એટલે એ લોકો એને પ્રાપ્ત થાય છે. યદ્વા અથવા એવો અર્થ થાય સંસાર શબ્દનો, સંશ્રિયંતે ભુજ્યંતે ઇતિ સંસારાહ. તો સંશ્રિય ભુજ્યંતે એવું કહેવામાં આવ્યું, જે ભોગવવામાં આવે છે સંસાર છે. સંસરણ કરવામાં આવે છે, એટલે જે ભોગવવામાં આવે છે. જનન મરણાદિ ખેદાહ, જનન મરણ વગેરે ક્લેશ છે, એને સંસાર કહેવામાં આવ્યા. તેષુ અનુભાવેશુ સત્સુ. ટૂંકમાં આ વસ્તુ થવાની છે, ત્યારે જે કર્મ કરી રહ્યા છે એને કારણે આવું થવાનું છે. તદ અનુભૂત્ય. તેથી આ પ્રકારના કર્મ કરે છે, તો પછી કર્મ ફળ એમને ક્યાં મળે? અત્યારે મનુષ્ય છે, પરંતુ આપણને પછી કઈ યોનિ પ્રાપ્ત થશે? જે પ્રકારનું કર્મ કર્યું હોય એના ફળ ભોગવવા માટે જે આવશ્યક યોનિ પ્રાપ્ત થાય. એટલે ભગવાને 84 લાખ યોનિ ઘડી. માણસ આ બધા પ્રકારના કર્મ કરવા શક્તિમાન છે. આટલા બધા પ્રકારના કર્મ જન્મી શકે, અને એક યોનિમાં બધા ફળ ના ભોગવાય. એટલે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મના ફળ ભગવાન ભિન્ન ભિન્ન યોનિ છે એ રચી. એટલે કહે છે કે અત્યારે મનુષ્યના રૂપમાં કર્મ કરી રહ્યા છે, પરંતુ
તદ અનુભૂત્ય આસુરુષિ તો કે અત્યારે કર્મ એવી આસુરી યોનિમાં જ એને પછીનું ફળ મળશે. અતિ ક્રૂરાસુ અત્યંત ક્રૂર યોનિમાં મળે. સુનેગ સુકર સર્વ વ્યાઘ્રાદિયોને સુક્ષિપામી. કૂતરા, ભૂંડ, સાપ, વાઘ વગેરે યોનિમાં એમનું ફેંકું છું, એટલે એમાં એમનો જન્મ થાય છે. તત્કર્મ અનુરૂપામેવ શુનકાદિ યોનિ અજસ્રમ. એવું નહીં કે એક જ જન્મ મળે, કારણ કે એનું એટલું બધું કર્મ છે ને કે વારંવાર જન્મ, અજસ્રમ સતત એ પ્રકારનો પુનઃ પુનઃ વારંવાર એ પ્રકારનો જન્મ પ્રાપ્ત થાય છે. હા, હું કરું છું મદ આજ્ઞા છેદન જના નિત્યર્થ. કે ભગવાન કરતો હોય, ભગવાન આપણે ક્રોધાયમાન થઈને આપણે સજા ના કરતો હોય, આપણે એવી સજા કરતા ભગવાન માનતા નથી. ભલે કહ્યું કે સતત એ પ્રકારે એ લોકોને યોનિમાં ફેંકું છું. આપણે એવું માનીએ છીએ કે ભગવાન તો કૃપા કરનારો છે, એના માટે આ પ્રકારની યોનિમાં જન્મ આપીને પણ એમાં પાપ કર્મ છે એ ક્ષય થાય, એટલે ધીમે પછી ક્યારે વળી પાછળ એમની ઉન્નતિ થાય. એ છેવટે તો જીવાત્માનું ભલું કેમ થાય એ જ ઈશ્વરના યોજનામાં હોય. એ દુઃખ આપવા દ્વારા પણ આમાં મોટા સ્વામીજી કહે that in the furnace of the samsara, they are being baked in the furnace of samsara. એટલે આ પ્રકારે સંસારની ભઠ્ઠીમાં પરિપક્વ થાય. દુઃખ દ્વારા જ પરિપક્વતા આવે, એટલા માટે એવી પરિપાક થાય માણસનો, એ પ્રકારની યોજના કરવામાં આવે, એ પ્રકારની યોની પ્રાપ્ત થાય. એ દ્વારા પણ ધીમે 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 એ એની ઉન્નતિ તરફ આગળ વધે, એ પ્રકારની યોજના હોય છે. અને આ ભગવાન કે આ પ્રકારે એમને આવી આસુરી યોની જે છે, અશુભ અતિ ક્રૂર યોની છે, એમાં વારંવાર ધકેલું છું. ટૂંકમાં એ પ્રકારની યોનિમાં પુનઃ પુનઃ જન્મ થતો હોય છે, એવું કહ્યું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલ 7થી આપણા ગીતાના પ્રવચન શરૂ થાય છે મુંબઈ માટે. યજ્ઞ 6:30, 7:30, 13મો અધ્યાય.